જય માતાજી મિત્રો, હવારમાં નહીં ધોઈને ચા નાસ્તો કરીને આપણે રખડતા રખડતા દુકાને પહોંચી ગયા. અહીંયા જઈને જોયું તો કિશનભાઈ હેલિકોપ્ટર ભરાવતો હતો ને આપણનો ઓર્ડર ફાટી ગયો ગોટા બનાવવાનો. એ પછી ગરાગી ચાલુ થઈ એટલે કિશનભાઈ કચુંબર લઈને આવ્યા, ભોજી બેહી ગયા કઢી બનાવવા માટે. પછી મેં એક કમાન સંભાળ લીધી ચા બનાવવાની અને અશોકભાઈ ટેમ્પો લઈને આવ્યા. કિશનભાઈ ભાજી ઉતારીને બેહાઈ ગયા કાપવા માટે. એટલામાં ચડી ગયો આકાશમાં ઘમરઘોટ વાદળો. એ જોઈને આપણને લાગી ભૂખ એટલે આપણે ભેળ ખાવા જતા રહ્યા. વળતા દુકાને આવ્યા એટલે જોયું તો કિશનભાઈ નમકની ચોરી કરતા હતા. પછી આપણે પાછા ગોટા બનાવી દીધા અને નવરા થયા એટલે બેહી ગયા ડુંગળી સોલવા. એટલામાં 12 વાગી ગયા હતા એટલે દુકાને બાય કહી દીધી અને હું પહોંચી ગયો ભાઈના ઘરે, ટિફિન લઈને આવી ગયો મારા ઘરે. પછી ખાઈ લીધું અને ચડી ગયો હું પાછો રોડે અને રમતો રમતો દુકાને આવ્યો એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો તો કાપો ખાવા બેહી ગયો અને 4 વાગે પછી હું એ ચા બનાવી દીધી ને ગરમ થયો તો એટલે બેહી ગયો ઠંડુ પીવા માટે. પછી કોફી ના ઘરા ગયા હતા દુકાને કોફી પટી ગઈ હતી તો હું પહોંચી ગયો બાદશાહની દુકાને કોફી લેવા માટે અને લઈને પાછો હું આવ્યો દુકાને. ત્યાં ગોડા બે બેઠા બેઠા ઠંડુ પીતા હતા. પછી 7 વાગે સૂર્યદાદા નીકળી ગયા અને 7:30 આપણે દુકાને બાય કહી દીધી અને પહોંચી ગયા ઘરે. જય માતાજી, હવે કાલે મળીશું.